રાજકોટમાં ફરી એકવાર ચોંકાવનારો બ્લેકમેલિંગ અને દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે। શહેરમાં રહેતી એક યુવતીએ સરકારી શાળાના શિક્ષક અને શિક્ષિકા વિરુદ્ધ દુષ્કર્મ, ખંડણી અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે। 35 વર્ષીય યુવતીએ આરોપ લગાવ્યો કે શિક્ષક શિક્ષિકાએ ભેગા મળી અને એક સંપ કરી વારંવાર દુષ્કર્મનો શિકાર બનાવી। એટલું જ નહીં, યુવતી સાથે દુષ્કર્મ આચર્યા બાદ ન્યૂડ ફોટો અને વિડીયો બનાવી, જો કોઈને કહીશ તો વિડીયો અને ફોટો વાયરલ કરવાની ધમકી આપી 4 લાખ રૂપિયાથી વધુની રકમ પડાવી લીધાનો પણ આરોપ લગાવ્યો। ભોગ બનનાર યુવતીએ એવો પણ આરોપ લગાવ્યો કે લગ્ન નક્કી થઈ ગયા હતા તે પણ રોકાવ્યા। એટલું જ નહીં, લગ્ન રોકાવ્યા બાદ બોલાવી અને ચાર્જિંગ વાયરથી માર પણ માર્યો। હાલ તો યુવતીના આરોપને પગલે યુનિવર્સિટી પોલીસે શિક્ષક શિક્ષિકા વિરુદ્ધ દુષ્કર્મ, બ્લેકમેલિંગ, ધમકી, ગુનાહિત ષડયંત્ર સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે।